સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદમાં 3 વર્ષ જૂના લાંચ કેસમાં 3 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ. કપડવંજ ચેકપોસ્ટ પર લાંચ લીધી હતી. આણંદમાં હવાલાના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલતી ગેંગનો પર્દાફાશ. 3 આરોપીની ધરપકડ. સુરતના પલસાણામાં શ્રી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ. 10થી વધુ ફાયર ફાઇટરો દ્વારા કાબૂ મેળવાયો. પંચમહાલમાં ખેડૂતોનો હોબાળો. કૃષિ સહાય પેકેજને સરપંચોએ ગણાવ્યું અપૂરતું. ગોધરામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વધુ વળતરની માંગ. વેરાવળમાં 2 શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત. મદ્રેસા માટે ઓનલાઈન ફંડ ઉઘરાવતા પોલીસે દબોચ્યા. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ. દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત. ઓસ્કર 2026 માટે ભારતીય ફિલ્મ હોમ બાઉન્ડ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં થઈ શોર્ટલિસ્ટ. ઓલા ઉબેરને ટક્કર આપવા આવી રહી છે ભારત ટેક્સી એપ. 1 જાન્યુઆરીથી દિલ્હીમાં લોન્ચિંગ. ટૂંક સમયમાં ગુજરાતમાં પણ થશે શરૂ. અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું ભયાનક સંકટ. 1.7 કરોડ લોકોના અનાજ માટે વલખા. ગત વર્ષ કરતાં સંખ્યામાં 30 લાખનો ધરખમ વધારો. ટ્રમ્પની વેનેઝુએલાને ખુલ્લી ધમકી. સંપૂર્ણ લશ્કરી અને આર્થિક નિયંત્રણ લાદવાની ઘોષણા. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ વલખા. ગત વર્ષ કરતાં